એવું કહેવાય છે કે બાળકનું સંસ્કાર છે ગર્ભમાંથી થતું હોય છે, તો ગર્ભ સંસ્કાર વિશે આપનું શું કહેવું? ભારત દેશમાં ગર્ભ સંસ્કારની વાત એના કુટુંબમાંથી, પાયામાંથી જતી. એના નાની, એના દાદી, કુટુંબના વડીલો, ગામના વડીલો, જ્યારથી લગ્ન થાય, લગ્ન પછી સંતાન થવા માટે લોકો વાર નહોતા લગાડતા, તરતના સમયમાં સંતાન થતા. તો લગ્ન થયા પછી કેવી રીતે રહેવું, સંતાનની ઈચ્છા થઈ ત્યારે કઈ રીતે રહેવું, સંતાનનો ગર્ભ રહ્યા પછી માતા પિતાએ શું કરવું, શું ન કરવું, આ બધી વાત સહજ રીતે આખા પરિવારમાં હતી. એટલે ભારતમાં જેટલા પણ મહાપુરુષો થયા, ભગવાન થયા, સંતો થયા, સતીઓ થઈ, વીર પુરુષો થયા અને વીરાંગનાઓ થઈ, આ બધાના મૂળમાં આ ગર્ભ સંસ્કાર છે. શિવાજીની માતાએ, જીજાબાઈએ, શિવાજી ગર્ભમાં હતા ત્યારથી સંકલ્પ કરેલો હતો કે આ આતતાઈઓથી રક્ષણ કરનાર મારો પુત્ર થાય દેશનું. એ સંકલ્પના પ્રભાવે અને ગર્ભાવસ્થા દરમિયાન યુદ્ધો લડ્યા છે એના પ્રભાવે અને જન્મ પછી આજે પ્રસિદ્ધ છે જીજાબાઈનું હાલરડું. એ જે હાલરડામાં વીરતાના પાઠ ભણાવ્યા છે એના પ્રતાપે આ ભારતને શિવાજી મળ્યા. આવા જે મહાપુરુષો મળ્યા છે એ બધા ગર્ભ સંસ્કારના પ્રભાવે જ મળ્યા છે. આજે કુટુંબમાંથી એ વસ્તુ રહી નથી, એટલે હવે આ ગર્ભ સંસ્કાર કેન્દ્રો ઊભા થયા, સેન્ટર ઊભા થયા. અને મારું તો માનવું છે કે ભારત દેશનો એક વ્યક્તિ એનો જન્મ થાય એની પહેલાં ગર્ભ સંસ્કાર પૂર્વક જ જન્મ થવો જોઈએ. જેમ બાળક જન્મે એટલે એને રસી આપવામાં આવે છે ફરજિયાતપણે, એમ સરકારે ફરજિયાત કરવું જોઈએ કે એનો ગર્ભ સંસ્કાર કરીને પછી જ જન્મ આપવો. સંસ્કાર આપ્યા વિના જો જન્મ આપવામાં આવે તો એ માતા પિતાનો અપરાધ છે. ગમે તે સંસ્કાર લઈને બાળક જન્મે એ કેવી રીતે ચાલે? કુદરતે આપણા હાથમાં શક્તિ મૂકી છે કે માતાને પિતા બાળકને જેવું બનાવવા ધારે તેવું બનાવી શકે છે. આપણે ત્યાં મદાલસાની વાત આવે છે. મદાલસાના પુત્રો, તો પહેલાં 3 પુત્રો સંતકોટીના થયા, ચોથો રાજા થયો. તો કેવી રીતે થયું? મદાલસાએ 3 પુત્રોને એ પાઠ ભણાવ્યા હતા. શુદ્ધોસી, બુદ્ધોસી, નિરંજનોસી, સંસાર માયા પરિવર્જિતોષી. આ એને સંભળાવ્યું હતું. અને પછી થયું, એક પુત્ર રાજ્ય સંભાળનાર જોઈશે, એટલે એને રાજ્ય સત્તાના પાઠ એને શીખવાડ્યા, તો એ રાજા થયો. તો આજે સારા સંસ્કારી લોકો હશે તો એનાથી જ દેશ અને દુનિયા સારી બનવાની છે. માત્ર બાહ્ય વિકાસથી દેશ કે દુનિયા સારા બનવાનો નથી. માણસ કેવા છે, માણસનો આંતરિક વિકાસ કેવો છે મહત્વનો છે. અને આંતરિક વિકાસને માટે આ સહેલામાં સહેલો ઉપાય છે. અમે છેલ્લા 15 વર્ષથી વધારે સમયથી આ ગર્ભ સંસ્કારનું કાર્ય કરી રહ્યા છીએ. કોરોના સમયથી તો ઓનલાઈન શરૂ થયું એટલે આખા વિશ્વમાં અમારી સંસ્થા જોડે અનેક લોકો જોડાયા છે અને એનું રિઝલ્ટ એટલું સરસ મળ્યું છે. માતા પિતા અને પરિવારે જેવું બાળક એને જોઈતું હોય, જેવો સંકલ્પ કર્યો હોય, જેવા સંસ્કાર આપ્યા હોય, જેવી એની શુદ્ધિ હોય, એ પ્રકારના બાળક આજે જન્મી ચૂક્યા છે. 15 વર્ષ પહેલાં જેને કર્યું એ તો અત્યારે 15-16 વર્ષના યુવાન પણ થઈ ગયા છે. અને એનામાં આપણે જેવા જોઈએ તેવા સંસ્કાર, એ સંસ્કારી બાળક જોવા મળે છે. ભારત દેશને જો વિશ્વગુરુ બનવું હોય
તો સહેલામાં સહેલો ઉપાય આ ગર્ભ સંસ્કાર છે. ગર્ભ સંસ્કારથી જો એવા બાળકો જન્મશે, ગાંધીજીએ પોતે લખ્યું છે, એના 2 સંતાન હતા, તો પહેલું સંતાન અને બીજા સંતાનમાં આસમાન જમીનનું અંતર હતું. એનું કારણ એમને લખ્યું છે કે આ પહેલું બાળક છે ને એ મારી કામનાનું સંતાન છે, અને બીજું બાળક છે એ સંસ્કારનું સંતાન છે. એટલે બેમાં આટલો બધો ફરક છે. પ્રત્યક્ષ આજે નરેન્દ્ર મોદી છે, તેની માતા અહીંયા જ્યારે જ્યારે આવે ત્યારે માતાને ચરણ સ્પર્શ કરવા આવે, તેની માતા એ સંસ્કાર એને આપેલા છે, તો એ આજે આ કક્ષાએ પહોંચ્યા છે. જે મહાસતીને મહાપુરુષો થયા, વિરાંગનાઓ થઈ, બધી આ જ રીતે થઈ છે. અને આજની જે પ્રજા જે નિર્બળ પાકે છે, નિર્વીર્ય પાકે છે, એનું કારણ પણ આ જ છે કે ગર્ભ સંસ્કાર એના માતાએ પિતાએ નથી કર્યા, માટે જ આવા પાકે છે. સંસ્કારની વાત આપણે કરી ત્યારે અત્યારે સમાજમાં એક લિવ ઇન રિલેશનનું બહુ મોટું દૂષણ ફેલાયેલું છે, અને કેટલા બી સંતોએ બી એના વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. તો આપણે પડકાર વિશે શું કહો? આ તો એકદમ ખોટી વાત છે. ભારતીય પ્રજાને ભારતીય સંસ્કાર આદિકાળથી, આ લગ્ન પ્રથા આજની નથી, આદિકાળની છે. ભગવાન ઋષભદેવે સ્થાપેલી છે. ભગવાન ઋષભદેવે સ્થાપેલી લગ્ન પ્રથા આજ સુધી ચાલી છે. સમાજને વ્યવસ્થિત ચલાવવા માટે આ લગ્ન પ્રથા નક્કી કરવામાં આવી છે, અને આજ સુધી એના કારણે સમાજ વ્યવસ્થિત ચાલ્યો છે. આ લિવ ઇન રિલેશનશીપમાં આ સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ જશે. ગમ્યું તો ભેગા રહ્યા, ન ગમ્યું તો છૂટા થઈ ગયા. પેલું તો સમાજની વચ્ચે આખા સમાજને બોલાવીને અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા લે છે, ફેરા ફરે છે કે હું તને વફાદાર રહીશ, આ કે હું તને વફાદાર રહીશ. આ કંઈ કોર્ટમાં કરેલા સહી સિક્કા નથી. ઈશ્વરની સાક્ષીએ એકબીજાની વફાદારીના સોગંદ લે છે. એ લગ્ન પ્રથા જેવી લગ્ન પ્રથા આખા વિશ્વમાં બીજે નથી. એને બિલકુલ ઉનિયાચ ન આવવી જોઈએ. આ બધા નવા જેટલા રીત રિવાજ ચાલે છે એ બધા ખોટા છે, સમાજનું અનર્થ કરનારા છે. આપણે સનાતન મૂલ્યોની વાત કરી, તો યુવા પેઢી સનાતન મૂલ્યો સાથે જોડાયેલી રહે એના માટે આપનું માર્ગદર્શન શું? સનાતન શબ્દ જ એવો છે જેની કોઈ આદિ નથી, ને ભારતીય જે સંસ્કાર છે એની કોઈ આદિ જ નથી, પહેલેથી ચાલ્યા આવે છે. હવે એ સંસ્કારની વાતો લોકો સુધી પહોંચાડવી છે. એના માટે પહેલું ગર્ભ સંસ્કાર છે. પછીના નંબરે એજ્યુકેશનમાં, સ્કૂલો અને કોલેજોમાં આ સનાતન મૂલ્યોની વાતો એને શીખવાડવી જોઈએ. આજે માત્ર પ્રોફેશનલ એજ્યુકેશન થઈ ગયું, એની જગ્યાએ એની સાથે સાથે આ મૂલ્ય આધારિત શિક્ષણ જો આપવામાં આવે તો જ યુવાનોની અંદર આ બધી વસ્તુ આવશે. આજે જે પશ્ચિમી સંસ્કૃતિ દાખલ થઈ ગઈ છે, પશ્ચિમના વિચારો યુવાનોના મગજ પર સવાર થઈ ગયા છે, એના કારણે આજની યુવા પેઢી એકદમ અલગ રસ્તે ચાલી રહી છે. એને જો મૂળભૂત માર્ગ ઉપર લાવવી હોય તો એનો ઉપાય માત્ર આ જ છે કે સનાતન મૂલ્યોને એજ્યુકેશનમાં દાખલ કરી દેવામાં આવે. આપણે ચાણક્ય નીતિ પર અનેક પ્રવચનો આપ્યા છે. ચાણક્ય નીતિમાં ગૃહસ્થ અને સંસારની ઉપયોગી વાતો કઈ છે, અને તેના વર્તમાન રાજનેતાઓએ તેમાંથી શું શીખવાની જરૂર છે? ચાણક્યની આમ 3 નીતિ છે. એક વ્યવહાર નીતિ છે, એક રાજનીતિ છે, અને એક અર્થનીતિ છે. અમે જે કંઈ વાંચન કરીએ છીએ વ્યવહાર નીતિ છે. એ દરેક ગૃહસ્થ માટે જ ઉપયોગી છે, અને ગૃહસ્થ માટેની જ વાતો છે અંદર
કે ગૃહસ્થે કયા સમયે શું વર્તન કરવું, કોની સાથે કેવું કરવું, કોનો વિશ્વાસ કરવો, કોનો વિશ્વાસ ન કરવો, ધનને કેટલું મહત્ત્વ આપવું, પરિવારને કેટલું મહત્ત્વ આપવું, આ બધી વાતો ચાણક્યએ પોતાના શબ્દોમાં આટલા વર્ષો પહેલાં કરી છે અને એ આજે પણ એટલી જ ઉપયોગી છે. અને એટલા માટે ગયા વર્ષથી અમે દર રવિવારે આ ચાણક્ય નીતિ ઉપર જાહેર પ્રવચન કરીએ છીએ. અહીંયા પણ રવિવારે 3:30 થી 5 ચાણક્ય નીતિ ઉપર અમારું જાહેર પ્રવચન હોય છે અને લોકો એમાંથી ઘણી બધી વ્યવહારને ઉપયોગી વાતો શીખી રહ્યા છે. હવે થોડી વર્તમાનની વાત કરીએ કે હમણાં જે પેલા અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે જે ટેરિફની વાત કરી, ટેરિફ ભારત પર ટેરિફ લાગ્યું છે, તો આપ શું માનો છો, શું હવે દેશે સ્વદેશી તરફ વળવું જોઈએ તો કેવી રીતે વળી શકે? આજે વળવું જોઈએ એવું નહીં, દેશે તો પહેલેથી સ્વદેશી જ રહેવું જોઈએ. આજે ટેરિફ નાખ્યું એટલે સ્વદેશી તરફ વળીએ એ વાત જ ખોટી છે. આપણે ગયા એ તરફ એ જ ખોટું હતું. આપણને આપણું દેશનું સ્વાભિમાન હોવું જોઈએ અને જે સ્વાભિમાન ગુમાવી દીધું છે ને એ સૌથી મોટી કચાશ છે. આજે તમારા જેવા ગૃહસ્થો હોય તો એમ કહેશે સાહેબ આ ઇમ્પોર્ટેડ છે. એ ઇમ્પોર્ટેડ છે એટલે એનું મહત્ત્વ વધી જાય કે આ સ્વદેશી છે એટલે મહત્ત્વ વધી જાય? એ વધવું જોઈએ કે હું સ્વદેશી જ વાપરું છું, બધું જ સ્વદેશી વાપરું છું. આજે ભારતમાં જ્યાં જુઓ ત્યાં બધું ચાઇનાનું આવે છે, ચાઇના સિવાય ચાલતું નથી. તો આવું કેમ? આપણને સ્વદેશાભિમાન આપણું ચાલ્યું ગયું. દેશ પ્રત્યેનું સ્વાભિમાન હોવું જ જોઈએ તો જ દેશ આગળ આવશે. એક વ્યક્તિથી ક્યારે દેશ આગળ આવવાનો નથી. સમગ્ર દેશવાસીઓ એને જો દેશ પ્રત્યેનું સ્વાભિમાન ઊભું થશે તો એ દિવસે આજે દેશમાં બધું સ્વર્ગ ઊભું થશે. એ દિવસે ઊભું થશે અને એની શરૂઆત પોતાનાથી કરવાની છે કે આપણે સ્વદેશીનો આગ્રહ રાખવો છે. ગાંધીજી ખાદીની વાત કરી ગયા. આજે ખાદી ક્યાં છે? ક્યાં જઈને ઊભી છે? આજે ખાલી ફેશનનું બની ગયું. ખાદીનો આગ્રહ શા માટે હતો? આના માટે જ હતો કે નાનામાં નાના માણસો એની આજીવિકા એના દ્વારા ચાલે છે. એ વણકરોની આજીવિકા ગામડે ગામડે વણકરો હતા અને એના દ્વારા ગામડા પણ સજીવન રહેતા હતા અને એની આજીવિકા પણ ચાલતી હતી. તો સ્વદેશાભિમાન ઊભું થાય અને સ્વદેશીનો આગ્રહ પહેલેથી હોવો જોઈએ. એ છૂટી ગયો છે અને ફરીથી સ્થાપન કરવો અત્યંત જરૂરી છે. હવે દેશની રાજનીતિ પર આવીએ તો હાલ એ વિપક્ષો દ્વારા એક પ્રકારની બધી આપણી જે વ્યવસ્થાઓ છે, ન્યાયતંત્ર છે, ચૂંટણી પંચ છે, એના ઉપર પ્રશ્નો ઊભા કરીને બદનામ કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તે એની ઉપર આપનું શું કહેવું છે? જે કંઈ દેશનું બંધારણ નક્કી થયું છે આજ સુધી 75 વર્ષથી આ ચાલ્યું છે તો એને વફાદાર રહી અને ચાલવાનું છે. જે કંઈ વ્યવસ્થા તંત્ર ઊભા થયા છે, વ્યવસ્થા તંત્રની કોઈ ખામી નથી. જે કંઈ ત્યાં માણસો આવે છે એની ખામી છે. ગુજરાતીમાં એક કહેવત છે કે ગાદલામાં માકડ પડે એટલે ગાદલું ફેંકી ના દેવાય. આ જે વાત છે ને એવી છે. આ માકડ જેવા માણસો છે એ માણસોને તમારે સરખા કરો તો વ્યવસ્થા તંત્ર તો બરાબર જ છે. જે કંઈ લોકશાહીનું તંત્ર છે એને જે સ્થપાયું છે, સંસદથી લઈને રાજ્યસભા, વિધાનસભા, ન્યાયતંત્ર, આ બધું જે કંઈ છે એ બધું તો સુવ્યવસ્થિત છે. માત્ર એને ચલાવનારા વ્યક્તિઓ એ જો બરાબર ચલાવે તો આના જેવું શાસન એકે ન હોય. હવે જ્યારે જૈન પરંપરાની વાત આવે ત્યારે અહિંસા સૌથી પહેલો શબ્દ આપણી સામે આવી જાય અને અત્યારે વર્તમાન સ્થિતિ એવી છે કે દેશમાં એક ચોક્કસ સમુદાય કે વર્ગના લોકો હિંસાથી બીજા અન્ય ધર્મ કે સમુદાય ઉપર હાવી થવા માંગે છે.
તો આપ શું માનો છો કે હિંસાને રોકવા માટે આપણે શસ્ત્ર અપનાવવા જોઈએ? પડકારનો સામનો કેવી રીતે કરી શકાય? અહિંસા જ એક એવું શાસ્ત્ર છે એ દુનિયાની બધી હિંસાને શાંત કરી શકે છે. ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીર સ્વામી સુધી 24 તીર્થંકરો અને સૌથી પહેલો ઉપદેશ અહિંસાનો આપ્યો છે. અને એ જ અહિંસાનો ઉપદેશ એક જૈન સાધુ પાસે મેળવીને ગાંધીજીએ પણ ભારતને અહિંસાનો સંદેશ આપ્યો. ગમે તેટલી હિંસા વકરે, હિંસાની સામે હિંસા કરશું તો હિંસા ક્યારે શાંત થવાની નથી. એનું એક સરસ મજાની ગીતની પંક્તિ છે, લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન મહાવીરના ચિંધ્યા રાહે જાવું પડશે. આજે તમે અમે બધા જાણીએ છીએ આજે દુનિયા કઈ સ્થિતિમાં ઊભી છે. વિશ્વમાં 10 દિશામાં, ચારે બાજુ નહીં, 10 દિશામાં યુદ્ધો ચાલુ છે. શું શાંતિ મળી યુદ્ધોથી? નવા આધુનિક શસ્ત્રો ઊભા થયા, લોકોનો સંહાર, લોકને નુકસાન, પ્રજાને નુકસાન, રાજકારણે ઊભા તમાશા જુએ છે. નુકસાન કોને છે? પ્રજાને છે. પ્રજાનું નુકસાન ચલાવી ન લેવા. કોઈ ગમે તેટલી હિંસા કરે, આપણી પાસે અહિંસાનું શસ્ત્ર એવું છે. આપણા હૃદયમાં એક ભગવાને આપેલું સૂત્ર છે, અહિંસા પ્રતિષ્ઠાયમ તત્સન્નિધો વૈરત્યાગ. જો તમારા હૃદયમાં અહિંસા પ્રતિષ્ઠિત થઈ છે તો સામાના હૃદયમાંથી વેર છૂટી જશે, વેરનો ત્યાગ થઈ જશે. એ હિંસક પણ અહિંસક થઈ જશે. અને ભગવાન મહાવીર હોય કે ભગવાન ઋષભદેવ હોય, જ્યારે વિચરતા હતા ત્યારે હિંસકમાં હિંસક પશુઓ એની પાસે આવીને શાંત બની જતા હતા. જાતિ વૈરવાળા પ્રાણીઓ પણ ત્યાં બેસીને શાંત થઈ જતા, પોતાનું વેર ભૂલી જતા. એનું કારણ શું હતું? ભગવાનના હૃદયમાં અહિંસા એવી પ્રતિષ્ઠિત થયેલી હતી કે એની ઓરામાં જે કોઈ પ્રવેશ કરે એ બધા અહિંસક બની જાય, એ બધા શાંત થઈ જાય. આ વાત તો ધર્મશાસ્ત્રે તો કરી છે. કાલિદાસ, કવિ કાલિદાસ અને રઘુવંશ નામનું સંસ્કૃતમાં મહાકાવ્ય રચ્યું. તમારે બધાને તો સંસ્કૃતનો પરિચય થોડો ઘણો હશે કદાચ, પણ અમે તો નાની ઉંમરમાં સંસ્કૃત વ્યાકરણ, સાહિત્ય બધું ભણતા. અને દરેક સાધુને ફરજિયાત ભણવાનું જ હોય. એમાં રઘુવંશ, વિરાટ, માઘ વગેરે કાવ્યો ભણીએ. રઘુવંશના કવિ કાલિદાસે રાજા દિલીપ માટે લખ્યું છે. એક ગાયની સેવા કરે છે, એને પ્રાયશ્ચિત્તમાં આપ્યું છે ગાયની સેવા કરવાની. તો ગાયની સેવા કરતી વખતે એના હૃદયમાં એવો અહિંસક ભાવ છે કે દિલીપ રાજા જંગલમાંથી પસાર થાય છે ત્યારે જે હિંસક પ્રાણીઓ છે એ બીજા નાના પ્રાણીઓને હેરાન કરતા નથી. એક રાજાના હૃદયમાં પણ એક ગાય પ્રત્યે પણ જે પ્રેમ ભાવ છે, મૈત્રી ભાવ છે, એની અસર કેવી થાય છે કે સિંહ, વાઘ, દીપડા, ચિત્તા જેવા પણ હિંસક પ્રાણીઓ એ બીજા પ્રાણીઓને તકલીફ નથી આપતા, હેરાન નથી કરતા. જો આટલી અસર એક વ્યક્તિના હૃદયમાં એક જીવ પ્રત્યેની દયાથી થાય તો બધા પ્રત્યે દયા હોય તો શું ન થાય? અને સૌથી ચડિયાતો ધર્મ હોય તો પ્રેમ ધર્મ છે. તમે બીજાને પ્રેમ આપો તો ગમે તેવો માણસ હોય ને, હિંસકમાં હિંસક હોય ને, એ શાંત થઈ જાય. એ તાકાત પ્રેમની છે, એ તાકાત અહિંસા છે. અહિંસાનો પોઝિટિવ અર્થ પ્રેમ છે, નેગેટિવ અર્થ હિંસા ન કરવી એ છે, પણ પોઝિટિવ અર્થ શું છે કે પ્રેમ આપો. જૈન પરંપરામાં વાત આવે ત્યારે પર્યાવરણની બી એક બહુ ખાસ મોટું ચિંતન થયું છે જૈન પરંપરામાં. અને વર્તમાન સમયનો મોટો પડકાર પર્યાવરણ બગડતું જતું પર્યાવરણ છે. તો આપનું એ દિશામાં શું માનવું છે? ભગવાને
સૌથી પહેલો સાધુ ધર્મ બતાવ્યો. એ આના માટે જ બતાવ્યો. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ કોઈને કોઈ પ્રકારની તકલીફ ન થાય, દુઃખ ન થાય, એને અહીંથી અહીં પણ મૂકવાનું નહીં, અહીંથી અહીં ખસેડવાનું નહીં. એ સાધુનો ધર્મ. પહેલો ધર્મ આ. પર્યાવરણ તો શબ્દ આ નવો આવ્યો, બાકી ભગવાને તો પહેલાં કીધું કે પાણી ઘીની જેમ વાપરે. ઘીનું એક એક ટીપું, જેમ માણસ ટીપું પડી ગયું હોય ને તો લઈને આમ માથે લગાડી દે, રોટલી ઉપર લગાડી દે, વેસ્ટ ન જવા દે. તેમ પાણીનું એક એક ટીપું. વનસ્પતિ તમારે જરૂરત છે એટલી જ. અમારા શાસ્ત્રોમાં પણ આ બધી વાતો ખૂબ ઊંડાણની છે. એ ઔષધિ લેવી પડે છે. એલોપેથી તો હતી નહીં, આયુર્વેદ હતું તો વનસ્પતિ ઔષધિ હતી. એનું ફળ હોય, એનું ફૂલ હોય, એના પાન હોય, એના મૂળ હોય, લેવા પડે. તો જેટલા 5 પાનની જરૂર છે તો 5 જ પાન લે. એક ફૂલની જરૂર છે તો એક જ ફૂલ લે. પરમાત્માની પૂજા માટે પુષ્પ પૂજા આવે તો ત્યાં પણ લખ્યું કે પુષ્પના છોડને દુઃખ ન થાય તેવી રીતે આખું ખીલી ગયેલું પુષ્પ હોય, કળી હોય તે નહીં, અને એ એટલું જ પુષ્પ છૂટે કે આજુબાજુના પાંદડાને પણ તકલીફ ન થાય એટલું જ પુષ્પ લે. આટલી કાળજી લેવાનું અમારા શાસ્ત્રોમાં કીધું છે. જો ભગવાન મહાવીરે કયા પ્રમાણે આખું વિશ્વ ચાલે તો આખા વિશ્વનું પર્યાવરણ એકદમ સુરક્ષિત થઈ જાય. ભગવાન મહાવીરનો મત તો આધુનિક વિજ્ઞાનની, આધુનિક વિકાસ એની ના જ પડે છે. કારણ કે પર્યાવરણનો નાશ, બધા સિમેન્ટના, કોન્ક્રીટના જંગલો ઊભા થયા, શેના લીધે થયા? વૃક્ષોના જંગલો બધા કપાયા, એટલે પર્યાવરણનો નાશ થયો. ને પર્યાવરણનો નાશ થશે આખા વિશ્વ ઉપર, આખા વિશ્વની જીવસૃષ્ટિ ઉપર અસર થશે. માત્ર માણસ નહીં, માણસ, પશુ, પક્ષી, આ બધાની સુરક્ષાનો આધાર આ જે 5 છે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિ, આની રક્ષા થશે તો જ માણસની, પશુ પક્ષીની રક્ષા થશે. આની રક્ષા નહીં થાય તો આ જીવોની પણ રક્ષા નહીં થાય. હવે બીજો મોટો પડકાર કે આજે હાલ દેશમાં બટેંગે તો કટેંગે, એક હે તો સેફ હે, પરિસ્થિતિઓને લીધે એવા સૂત્રો વાયરલ થયા છે. તો આ પરિસ્થિતિમાં હિન્દુ એકતા કે હિન્દુ સંગઠિત થવો કેટલો જરૂરી છે, એમ કે આપણી માર્ગદર્શન. હિન્દુ એટલે કોણ? હિન્દુસ્તાનમાં રહે છે બધા હિન્દુ. હિન્દુ એટલે બીજું કંઈ નથી. હિન્દુ ને મુસલમાન જુદા નથી. અખંડ ભારત, અખંડ ભારત એ હિન્દુ છે. ને ભારત વર્ષમાં રહેનાર બધાની એકતા હોવી જોઈએ. બધા એક હોવા જોઈએ, બધા નેક હોવા જોઈએ. મેં ભારતીય છીએ આ નારો આખા દેશમાં ઊભો થવો. અમે બધા ભારતીય છીએ. હમ સબ ભારતીય એક હૈ. પેલું બોલે છે ને સ્કૂલમાં, નહીં 15મી ઓગસ્ટ કે એવું હોય ત્યારે પેલું પ્રતિજ્ઞા બોલાવડાવે છે, હે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. તે જ લોકો સુધી પહોંચાડો ને, હા, તો આપોઆપ બધા ભાઈ બહેન થઈ જશે. કોઈ જુદા છે જ નહીં. ભગવાન તો એમ કે છે કે જીવ માત્ર એક છે. વસુધૈવ કુટુંબકમ. આખું વિશ્વ મારું કુટુંબ છે. વિશ્વમાં કોઈ પણ જીવ આત્મવત સર્વભૂતેષુ, જેવું તમારી સાથે વર્તન કરો છો એવું જગતના સર્વ જીવો સાથે, કીડી, મકોડા, સિંહ, વાઘ, સાપ, વીછી, બધા સાથે એવું વર્તન કરો તો માણસ સાથે તો એવું જ વર્તન થવું જોઈએ. અને એમાં એક દેશના હોય, એક દેશમાં રહેતા હોય, એની સાથે તો કેવું ભાઈચારાનું વર્તન કરવું જોઈએ.
અને ધર્મનું મૂળ છે ને મૈત્રી છે. મૈત્રી ભાવ એ ધર્મનું મૂળ છે. મૈત્રી મૂલમ ધર્મસ્ય એવું સૂત્ર છે. ધર્મનું મૂળ હોય તો મૈત્રી ભાવ છે. અને મૈત્રી ભાવ એટલે શું? સર્વજીવેષુ સ્નેહ પરિણામો મૈત્રી. પોતાના કુટુંબ પ્રત્યે જેવો સ્નેહ છે, પ્રેમ છે, લાગણી છે, તેવી જ લાગણી, તેવી જ સ્નેહ બધા જીવો પ્રત્યે હોય એનું નામ મૈત્રી છે. અને આવી મૈત્રી ભાવ આ જો ભારત દેશમાં એકબીજા પ્રત્યે ઊભો થઈ જાય, તમે બધા ભારતીય ભાઈ બહેન છીએ, આ ભાવ ઊભો થવો જોઈએ. આપ 15મી ઓગસ્ટે આપ કંઈક ભારતમાં જૈનોના યોગદાન વિશે કંઈક કાર્યક્રમ કરવા જતો છે, એ અંગે થોડી માહિતી આપશો? જૈનોએ પણ ભારતની આઝાદીમાં અને આઝાદી પહેલાં પણ આ ભારતની સુરક્ષા માટે, ભારતીય પ્રજા માટે જે યોગદાન આપ્યું છે, આજે એ બધું વિસરાઈ ગયું છે. કદાચ વિસરાવવામાં આવ્યું છે, કદાચ એને ઢાંકી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઇતિહાસ ઉજાગર થયો છે, અમારી સામે આવ્યો છે. તેમ થયું કે કમસે કમ આપણા ભાઈ બહેનોને તો એની જાણકારી હોવી જોઈએ કે જૈનો ખાલી સામાયિક કરે, જૈનો ખાલી પ્રતિક્રમણ કરે કે ઉપવાસ કરે, એવું નથી. જૈનોએ પોતાના જાન માલની ખુવારી હોરી છે, પોતાનો જાન આપ્યો છે દેશની રક્ષા માટે, રાષ્ટ્રની રક્ષા માટે. બીજા પરદેશી રાજાઓ કે પ્રજાની સામે પણ જ્યાં જરૂર પડી ત્યાં પોતાની સંપત્તિ ન્યોછાવર કરી દીધી છે. એવા પ્રસંગો છે. એ બધા પ્રસંગો જ્યારે આ રાષ્ટ્રીય તહેવાર છે ત્યારે એ વાત લોકો સુધી પહોંચાડવાનો એક ભાવ ઊભો થયો. એટલે 15મી ઓગસ્ટે અહીંયા ધ્વજવંદન પણ થશે અને આ રાષ્ટ્ર રક્ષાની, રાષ્ટ્ર સુરક્ષાની બધી વાતો પણ કરવામાં આવશે. મારા સાહેબ, છેલ્લો અંતિમ પ્રશ્ન કે આગામી સમયમાં સંવત્સરી પર્વ આવી રહ્યું છે, ત્યારે એ અવસરે આપ સાધનાના વાચકોને શું સંદેશ આપવાનો? સંવત્સરી પર્વ જે છે ને એ ક્ષમાપનાનું પર્વ છે. સૌથી મુખ્ય કાર્ય હોય તો ક્ષમાપના છે. તપશ્ચર્યા તો ક્ષમાપના સારી રીતે થાય એના માટે તપશ્ચર્યા છે. ને ક્ષમાપના શું છે? એ જગતના કોઈ પણ જીવ એનું પોતાની સાથે કંઈ પણ અણબનાવ બન્યો, કંઈ પણ શારીરિક, માનસિક, બોલવા દ્વારા, વચન દ્વારા, એ બધાને ભૂલી જવાનું, ક્ષમા આપી દેવાની. સૌથી પહેલું ક્ષમા આપી દેવાની. અઘરું છે ક્ષમા આપવી, કારણ કે બીજાની ભૂલ હોય એટલે એને માફ કરવી એ બહુ અઘરું છે. પોતાની ભૂલ હોય એને માફી માગવી એ સહેલું છે, પણ બીજાની ભૂલને માફી આપી દેવી અઘરું છે. અને એ જ કામ સંવત્સરી પર્વે થવું જોઈએ. અને બીજા નંબરે પોતાની નાની મોટી 12 મહિનામાં જે કંઈ ભૂલ થઈ એની ક્ષમા માગવાની છે અને એમ કરીને આત્માની શુદ્ધિ કરવાની છે. ભારત દેશના બધા જ ધર્મો એ આત્મશુદ્ધિ માટે છે. જે કંઈ ધર્મ છે, ધર્મની જે કંઈ પ્રક્રિયા છે, એ ધર્મના જે કંઈ સિદ્ધાંતો છે, એની જે કંઈ પરંપરાઓ છે, એ બધાના મૂળમાં આત્મશુદ્ધિ કરવાની છે. ને સંવત્સરી પણ આ શુદ્ધિ માટેનું પર્વ છે. અને શુદ્ધિ માટે મૈત્રી અનિવાર્ય છે. એટલે સંવત્સરી પહેલાં બધા સાથે મૈત્રી ભાવ ધારણ કરી લે. બધાને યાદ કરીને સર્વ જીવો મારા મિત્ર છે, મારા સ્નેહી છે એ ભાવ ધારણ કરે. ને મૈત્રી લાવવા માટે ભક્તિ કરવાની છે. એટલે એ દિવસોમાં પરમાત્માની જે કંઈ ભક્તિ થાય છે એનું કારણ આ મૈત્રી લાવવા માટે છે. અહીંના જિનાલયના તો જન્મ વાંચનનો દિવસ હોય છે. અમારે ત્યાં કલ્પસૂત્રમાં ભગવાનનો જન્મ થયો તે વાંચવામાં આવે અને 14 સ્વપ્નના દર્શન કરવામાં આવે
તે વખતે આખા જૈનો બધા નાના મોટા બધા જ ભેગા થાય અને જો સ્વપ્નના અને ભગવાનના દર્શન કરે. તે વખતે અહીંયા પરમાત્માની ને દેરાસરની મહાપૂજા રચવામાં આવે છે અને આખા અમદાવાદમાંથી હજારો લોકો દર્શન કરવા માટે અહીંયા આવે છે. એ ભક્તિ પણ એના માટે છે કે મૈત્રી આવે, અને મૈત્રી એના માટે છે કે શુદ્ધિ આવે. એટલે સંદેશો તો આટલો જ છે. બધા જીવો એકબીજા સાથે ક્ષમાપના કરે, બીજાની ભૂલ ભૂલી જાય અને પોતાની ભૂલની માફી માગી અને બધા શુદ્ધ થાય, એ જ અમારા આશીર્વાદ છે.